હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર। અને મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં ઇકોનોમિક્સમાં જે આપણો વિભાગ સી છે, વિભાગ સીમાં પ્રકરણ નંબર 3નું સોલ્યુશન મિત્રો આપણે આજે જોઈશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો। વિડીયો ગમશે તો વિડીયો લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઓકે, 5K સબસ્ક્રાઈબર મારા હવે કમ્પ્લીટ થવાના છે, તો જરૂરથી સપોર્ટ કરજો। ઓકે, શરૂ કરીએ એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરી દો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જવાની છે। તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો। ઓકે, શરૂ કરીએ આપણો પ્રકરણ નંબર 3નો પહેલો પ્રશ્ન। વસ્તુની માંગને અસર કરતા પરિબળો કયા છે? વસ્તુની માંગને અસર કરતા આ પરિબળો છે, તો એ પરિબળો કયા છે? તો કે વસ્તુની કે સેવાઓ પ્રાપકો દ્વારા કરવામાં આવતી માંગને મુખ્યત્વે નીચેના પરિબળો અસર કરે છે। વસ્તુ સેવાની પ્રાપકો દ્વારા પ્રકારો દ્વારા से તૈયાર કરવામાં આવતી માંગને મુખ્યત્વે નીચેના પરિબળો અસર કરે છે। પહેલું, તે વસ્તુની કિંમત, બીજું વસ્તી કે વસ્તુનું વય જૂથ। પહેલું છે તે વસ્તુની કિંમત માંગને અસર કરે, તો કે માંગને અસર કોણ કરે? વસ્તુની કિંમત કરે। બીજું વસ્તી અને વયનું જૂથ વય કરે। ત્રીજું છે વ્યક્તિની આવક કરે છે। શું કરે છે? વ્યક્તિની આવક કરે છે। ચોથું આવકની વહેંચણી કરે છે માંગ। ત્યાર વ્યક્તિની અભિરુચિ ને પસંદ હોય તો જ ખરીદશે, તો જ એની માંગ વધવાની છે ભાઈ। સંબંધિત વસ્તુની કિંમત, જેમાં તેની અવેજી વસ્તુઓ અને પૂરક વસ્તુનો સમાવેશ થાય છે। સંબંધો અવેજી વસ્તુ, જેથી જે પૂરક વસ્તુનો શું થાય છે? સમાવેશ થાય છે। ઓકે, એનાથી પણ મિત્રો માંગ અહીંયાથી વધે ઘટે છે। ઓકે, 7મા નંબર છે વસ્તુના ભવિષ્યના ભાવ અંગે અટકળો। વસ્તુના ભવિષ્યના ભાવ અંગેની અટકળો। ઓકે, 8મા નંબરનું જોઈએ આપણે, દેશની ભૌગોલિક પરિસ્થિતિ, અને 9મું વસ્તુની ગુણવત્તા વગેરે મિત્રો આવે છે। ઓકે, કંઈ બાકી તો રહી ગયું ને? ઓકે, ડન। ત્યારબાદ મિત્રો આવશે બીજા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ, અને એ પહેલાં તમને જણાવી દઉં, કોલ કરી દેજો મિત્રો। નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને મિત્રો માત્ર 100 રૂપિયામાં મળશે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લો। વ્યક્તિગત માંગ અને બજાર માંગ એટલે શું? વ્યક્તિગત માંગ અને બજાર માંગ એટલે શું? તો કે વ્યક્તિગત, તો કે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા જુદી જુદી કિંમતે બજારમાં થતી પ્રવૃત્તિને માંગ વ્યક્તિગત માંગ કહે છે। ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ કે કુટુંબના દ્વારા જુદી જુદી કિંમતે બજારમાં થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે। કે એકવાર ફરી રિવિઝન, વ્યક્તિગત માંગ કોને કહેવામાં આવશે? વ્યક્તિગત માંગ અને બજાર માંગ। વ્યક્તિગત માંગ તો કે ચોક્કસ સમયમાં દરમિયાન એક વ્યક્તિ કે કુટુંબ દ્વારા જુદી જુદી કિંમતે બજારમાં થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે। જો ભાઈ ચોક્કસ રેડી થઈ ગઈ છે, ચોક્કસ સમય દરમિયાન વસ્તુ કોઈ એક વ્યક્તિ અને કે ગ્રાહક કે પેઢી દ્વારા અથવા તો કુટુંબ દ્વારા જુદી જુદી કિંમતે બજારમાં થતી વસ્તુની માંગ નહીં વ્યક્તિગત માંગ છે। બજારની માંગ કોને કહેવાય છે? ચોક્કસ સમય દરમિયાન કોઈ પણ વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી તમામ વ્યક્તિઓ કે કુટુંબ દ્વારા વસ્તુ કે જે માંગ ઉપસ્થિત થાય છે તેનો સરવાળો કરતા મળતી માંગને બજાર માંગ કહે છે। ચોક્કસ સમય દરમિયાન કોઈ પણ વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી તમામ વ્યક્તિઓ કે કુટુંબ દ્વારા વસ્તુની જે માંગ ઉપસ્થિત થાય છે તેના સરવાળા કરતા બજાર માંગ આપણને મળે છે। ઓકે,
ચોક્કસ સમય દરમિયાન કોઈ પણ વસ્તુની જુદી જુદી કિંમતે જુદી જુદી તમામ વ્યક્તિઓ કે કુટુંબ દ્વારા વસ્તુની માંગ ઉપસ્થિત થાય છે તેનો સરવાળો કરતાં મળતી આ માંગને બજાર માંગ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, શું કીધું છે આપણને કે ત્રીજા નંબરનું છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકારો જણાવો. માંગની શું કીધું છે આપણને, મૂલ્ય સાપેક્ષતા એટલે શું ભાઈ, અને એના પ્રકાર કયા કયા છે આપણને પૂછેલું છે. તો જોઈશું તો કે વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. ઓકે, વસ્તુની કિંમતમાં થયેલ ફેરફાર પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તેને સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે. ત્યારબાદ કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં તેની માંગના પરિણામમાં કેટલો ફેરફાર થાય છે, કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે અને તેના પરિણામે તેની માંગમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવતા પ્રામાણિક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. ઓકે, દર્શાવતા પ્રામાણિક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. ત્યારબાદ તેના 5 પ્રકાર છે: સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અંશેપ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અંશેપ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અંશેપ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, ઓકે, મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અંશેપ માંગ. રાઈટ, બહુ કન્ફ્યુઝન હોય છે. ચોથા નંબરનું જોઈશું, કોઈ પણ એક વસ્તુ માટે તેની માંગની અનુસૂચિ નીચે મુજબ છે તો કુલ ખર્ચની રીતે તે વસ્તુની મૂલ્ય સાપેક્ષતા અર્થઘટન લખો. કોઈ પણ વસ્તુ માટે તેની માંગની અનુસૂચિ નીચે મુજબ છે તો તે વસ્તુની, ભાઈ આ તો એકદમ સિમ્પલ છે, આપેલ અનુસૂચિ મુજબ બંને કિંમતો માટે કુલ ખર્ચ મેળવીશું. ઓકે, તો કિંમત, માંગ અને કુલ ખર્ચ જોઈ લો, ગુણાકાર જ કરવાનો છે ભાઈ. 16 × 40 કુલ ખર્ચ, કિંમત હોય માંગ હોય, કિંમત અને માંગનો ગુણાકાર કરો એટલે કુલ ખર્ચ આપણો થઈ જાય. આટલી 100 રૂપિયાની વસ્તુ છે, એની બજારમાં 100 માંગ છે તો તમે 100 વસ્તુ 100 જણને આપશો, કેટલા હશે? 100 વસ્તુ વેચાઈ, આપણી જોડે કુલ આવક કેટલી થઈ? 10,000 થઈ ગઈ ભાઈ. આપણી ગાલા અસાઇનમેન્ટની PDF છે, 100 રૂપિયા પ્રાઇસ છે, બરાબર, એમાં 100 જણા લેશે તો માંગ કેટલી થઈ? 100 ની થઈ. મારી કિંમત શું છે? 100 છે. 100 જણની વેચી તો મારી જોડે કુલ આવક કેટલી થઈ? 10,000ની થઈ ગઈ, બરાબર. આવી રીતે એકદમ મસ્ત ઉદાહરણ તે આપેલું છે અને તમે જો મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને માત્ર મિત્રો 100 રૂપિયામાં મળી જશે. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી લેજો. ત્યારબાદ અહીં વસ્તુની કિંમત 16થી વધીને 20 થાય છે ત્યારે વસ્તુ પર થતા કુલ ખર્ચના ઘટાડો થયો છે તેની માંગ મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી છે, મૂલ્ય સાપેક્ષ છે. ઓકે, અહીં વસ્તુની કિંમત 16થી વધીને 20 થાય છે ત્યારે વસ્તુ પર થતા કુલ ખર્ચના ઘટાડો થયો છે. વસ્તુ પર કુલ ખર્ચનો શું થયો છે? ઘટાડો થયો છે અને તેથી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ છે. ઓકે, 5મા નંબરનું, X વસ્તુની કિંમત 20% વધારો થાય. X વસ્તુની કિંમતમાં 20% વધારો થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં માત્ર 20%નો ઘટાડો થાય. X વસ્તુની કિંમત છે, 20%નો વધારો થાય અને તેના પરિણામે પાછું વસ્તુની માંગમાં 20%નો ઘટાડો થયો છે તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી તેનો પ્રકાર જણાવો. ગણતરી ભાઈ આ જે છે આપણો ED બરોબર મિત્રો, એ ED ને કંઈ નહીં, આપણો જો સિગ્મા P હતો ને એને ED કહેવામાં આવે છે. ઓકે, ED બરોબર 20%, તમે ઓલું સિગ્મા P જ લખજો, આ ના લખતા, કંઈક કહેવાય છે, મને એનું નામ ચોક્કસ યાદ નથી. 20% ભાગ્યા 20% એટલે 1 આવે, મૂલ્ય 1. તો કે પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષમાં છે. ઓકે, યુનિટ ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ. ઓકે, સમજૂતી, જ્યારે કિંમત અને માંગનો થતો ટકાવારી ફેરફાર સમાન હોય ત્યારે તે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. કે વસ્તુની કિંમતમાં 70% વધારો થાય, કે વસ્તુની કિંમત છે એના પર કેટલો વધારો થાય મિત્રો? 70%નો વધારો થાય છે. તેના પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી. કે વસ્તુની કિંમતમાં કેટલો થયો? 70%નો વધારો થયો.
તેના પરિણામે કે વસ્તુની માંગમાં કોઈ ફેરફાર થયો જ નથી તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા સુધી તેનો પ્રકાર જણાવો. 70% વધારો થયો બટ માંગમાં કોઈ ફેરફાર નહીં. ઓકે, તો માંગની મૂલ્ય સાપેક્ષતા કે ગણતરી 0/70% આવશે. પહેલા માંગ આવશે, પછી શું આવશે? વસ્તુની કિંમત બરોબર કેટલા આવશે? 0 ઉપર છે તો ઓબ્વિયસલી એનો માંગની મૂલ્ય સાપેક્ષતા 0 આવશે જો સંપૂર્ણ મૂલ્ય અંશેપ માંગ છે ભાઈ. ઓકે, તો સમજૂતી કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગ સ્થિર રહે ત્યારે સંપૂર્ણ મૂલ્ય અંશેપ માંગ જ કહેવાય. માંગ સ્થિર રહી ગઈ તો સંપૂર્ણ મૂલ્ય અંશેપ માંગ કહેવાશે. ત્યારબાદ એસ વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય છે અને તેની વસ્તુની માંગમાં 5%નો વધારો થાય છે. તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા એના જેવું એકમ મૂલ્ય સાપેક્ષમાં આગળ પણ એ જ હતું 20% વાળું. યસ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ઓકે, ગણતરી એ મુજબ પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ યુનિટ ઇલેક્ટ્રિક ડિમાન્ડ. ઓકે, સમજૂતી કિંમત ઘટવા છતાં માંગમાં તેટલા જ પ્રમાણમાં વધારો થાય છે. ઓકે, 8મું, આર વસ્તુની કિંમત 10%નો વધારો થાય છે અને પરિણામે વસ્તુની માંગમાં 30%નો ઘટાડો થાય છે. આર વસ્તુની કિંમત છે, 10%નો વધારો થાય છે, પરિણામે વસ્તુની માંગમાં 30%નો ઘટાડો થાય છે. તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા શું જો? તો કે ગણતરી 30/10 એટલે 3 આવે. મૂલ્ય 1 થી વધુ છે તો પ્રકાર 1 થી વધુ છે. ઓકે, તો મૂલ્ય સાપેક્ષ માંગ થાય. ઓકે, મૂલ્ય સાપેક્ષ માંગ થાય. સમજો કિંમતના ફેરફાર કરતા માંગના ફેરફાર વધુ છે તેથી તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. કિંમતના ફેરફાર કરતા શું છે? આપણું જે માંગનું જે ફેરફાર છે મિત્રો શું વધુ છે? કેમ કે કિંમતનું તો જોઈ લો તમે 10% છે બટ માંગનું અહીંયા શું છે? 30% છે. સોરી, 30% છે. 9મા નંબરનું જી વસ્તુની કિંમતમાં 20%નો વધારો થાય અને તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5%ના ઘટાડો થાય છે. તો વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા સુધી તેનો પ્રકાર જણાવો ભાઈ. ઓકે, અને એ પહેલા જોતા મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે. એ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, જોઈએ ગણતરી 5% ભાગ્યા 20%. પહેલા માંગ આવે પછી કિંમત આવશે બરોબર કેટલા? 0.25. 1 થી ઓછું હોય તો માંગની 1 થી ઓછું તો મૂલ્ય અંશેપ આવે. જો હવે આપણે ફરીથી જોઈએ બધું. હા, જો અહીંયા 1 થી 1 આવે તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ઓકે, 0 આવે તો સંપૂર્ણ મૂલ્ય અંશેપ માંગ. 1 આવે તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, 0 આવે તો સંપૂર્ણ મૂલ્ય અંશેપ માંગ. જો એ એક પાછું આવ્યો તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. અહીંયા શું થયું? આપણે 1 થી વધુ આવ્યું હતું તો 1 થી વધુ આવે તો મૂલ્ય સાપેક્ષ માંગ અને જો 1 થી ઓછું આવે તો મૂલ્ય અંશેપ માંગ. ઓકે, કિંમત ફેરફાર કરતા માંગનો થતો ફેરફારો ઓછો છે તો તેથી તેને મૂલ્ય અંશેપ માંગ કહેવાય. ત્યારબાદ એબીસી વસ્તુ માટે તેની માંગની અનુસૂચિ નીચે મુજબ છે તો કુલ ખર્ચની રીતે તે વસ્તુ મૂલ્ય સાપેક્ષતાનું અર્થઘટન લખો. એબીસી વસ્તુની કિંમત 32-40 અને એબીસી વસ્તુની માંગ 80-50. નિરીક્ષણ, અહીં વસ્તુની કિંમત 32 થી વધીને 40 થાય છે ત્યારે કુલ ખર્ચ શું કેટલો થાય છે આપણો? 32 તો કેટલો થાય છે આપણો? 2560 થી ઘટીને 2000 થાય છે. ઓકે, તો કુલ ખર્ચનો ઘટાડો. તો સંબંધ જ્યારે કિંમત અને કુલ ખર્ચ વચ્ચે ઉલટો સંબંધ હોય ત્યારે વસ્તુની માંગ મૂલ્ય સાપેક્ષતા એકમથી વધુ હોય છે. ઓકે, ચોથા નંબરનું પ્રકરણ મિત્રો જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી વિડીયોમાં સાથે જોડાઈ જાઓ. ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. અને PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે. એ મોબાઈલ નંબર પર કોલ કરી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.